મહુવા ગ્રામ્ય પોલીસે 2 દિવસ પૂરતા લગ્ન કરી પૈસા કંકરતી ટોળકીને ઝડપી લીધી। મહુવા ગ્રામ્ય પોલીસ મથકથી મળતી માહિતી પ્રમાણે જ પુરુષના મોટી ઉંમર સુધી લગ્ન ન થતા હોય તેવા લોકોને લગ્નની લાલચ આપી લગ્ન કરાવી આપી છેતરપિંડી કરતી 6 મહિલાઓને ઝડપી પાડી હતી। બનાવ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે મહુવાના કંટાસર ગામે રહેતા તુલસીભાઈ બલર નામના વ્યક્તિ આ ઢોલકીની શિકાર બન્યા હતા અને લગ્ન કરવા માટે રૂપિયા 1,35,000 રોકડા આપી શીલા નામની મહિલા સાથે લગ્ન કરાવ્યા હતા। બાદમાં બંને પતિ પત્ની કંટારાના ગામે આવ્યા અને 3 દિવસ બાદ મહુવા શહેરમાં ખરીદી કરવા આવ્યા તે પહેલા ઘરમાંથી સોના ચાંદીના દાગીના પણ આ દુલ્હને ચોરી લીધા હતા અને બાદમાં મહુવા વસી તળાવ વિસ્તારમાંથી આ દુલ્હન પોતાની ટોળકી સાથે હવામાં ઉગડી ગઈ હતી। આ અંગે તુલસીભાઈએ તારીખ 13 એપ્રિલના રોજ ફરિયાદ લખાવતા મહુવા પોલીસે સઘન તપાસ હાથ ધરતા 6 મહિલાને ઝડપી લીધી હતી, જેમાં સુનિતાબેન ધર્મેશભાઈ પટેલ ઉંમર વર્ષ 50 રહે સંજાણ તાલુકો ઉમરગામ, મહેરાજબેન ઉર્ફે અનિતાબેન મોહમ્મદભાઈ શેખ, બીજલબેન જગદીશભાઈ પરમાર, રેહાનાબેન જારીક ખાન મલિક, મીનાબેન રમેશભાઈ પવાર અને શીલાબેન દત્તાત્રેય અનસોડેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમે આ લોકોને બોલાવ્યા એટલે સીધા ગામડે આવ્યા અને 1.5 લાખની વાત થઈ હતી। 1,35,000માં નક્કી કર્યું, પછી 3 નાઇટ રહી અને ચોથે દી અહીંયા વાસી તળાવથી ભાગી ગઈ ભાઈ। પછી અમે સીધો પોલીસ કેસ કરી નાખ્યો, કારણ કે અમારી તાકાત નહોતી એને ભોગાઈ ગયો, અમે કેસ કરી નાખ્યો। એ લોકોએ તરત હાજર કરી દીધા ગોતી। પછી ઘરમાં કાંઈ ચોરી બોરી હાર ચોરી ગઈ। કુલ કેટલા રૂપિયાનો મુદ્દા મળ્યો? 1,41,000 રોકડા ભાડા સહિત અને હાર લઈ ગઈ, સડા ને ચાંદીને વીટીને એવું નાકનો દાણો। તમારે એની યારે સંપર્ક કેવી રીતે થયો? એ અમારા મામાના છોકરા અને હાહુ છે ને, એ વાયા ગોતીને બધું આવ્યું હતું। 6 જણી હતી, બધાએ પૈસા ખાધા છે અને બધાને હાજર કરી અને આપણું બધું આવી ગયું છે, બધી વસ્તુ હાજર થઈ ગઈ, પૈસા ને બધું। ये फरियादी तुलसीभाई वलरनी फरियाद गया मास तारीख 13/4 रोज आईपीसीના કલમ 420, 417, 380ના આધારે એક ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી અને જેમાં ફરિયાદીએ ફરિયાદ લખાવી કે એના સાથે છેતરપિંડી થઈ છે અને એના જે મામાના દીકરા છે મહેશે એના લગ્ન નક્કી કરવાયા હતા, જેમાં ફરિયાદીએ 1,35,000 રૂપિયા જે દુલ્હન હતી એના અને એના સાથીઓને આપેલા હતા અને જેમાં દુલ્હન એની સાથે એના કંટાસર ગામે સાથે આવી હતી અને પછી ફરિયાદી દુલ્હનને લઈને મહુવા ટાઉનમાં બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા, પણ ત્યાંથી દુલ્હને જાતી રહી અને એના ઘરથી એક સોનાનું ચેન પણ લઈને જતી હતી, એવી ફરિયાદ હતી। એના આધારે ગુના દાખલ કરી અને તપાસ હાથ ધરવામાં આવી, જેમાં ગઈકાલના રોજ ઉમરગામથી ચાર આરોપી ઉમરગામના રહેનાર, વલસાડ જિલ્લાના રહેનાર 4 આરોપી ત્યાંથી અને 2 આરોપી ઔરંગાબાદ મહારાષ્ટ્રના રહેનાર જેની અટક કરવામાં આવી અને જેમાં જે મૂળ આરોપી દુલ્હન છે એના વિરુદ્ધ અત્યારે રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે। સાહેબ, આમાં જે લૂંટેલી દુલ્હન સાથે ગેંગ પકડવાની છે, અન્ય કોઈ ગુનામાં સામેલ એવું કંઈ જાણવા મળ્યું છે? એના જે ગુનાહિત ઇતિહાસ છે એની ચકાસણી ચાલુ છે। આમાં કુલ 1,41,000 રૂપિયા અને એક સોનાની ચેનનો મુદ્દામાલ ગયા હતા, જેમાંથી 1,05,000 રૂપિયા અત્યારે રિકવર થયા છે અને બાકી જે મુદ્દામાલ છે એની રિકવરી માટે કાર્યવાહી ચાલુ છે। સર, આ દુલ્હને અગાઉ પણ કે લગ્ન કરેલા આવા બનાવ બને? એના માટે ચકાસણી તપાસ ચાલુ છે અને મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ સંકલન કરવામાં આવે, જેના આધારે કોઈ ગુનાહિત ઇતિહાસ મળે તો એવી જાણ કરવામાં આવશે। ઓકે સર, થેન્ક યુ વેરી મચ।